પ્રમુખે કોંગ્રેસ કાર્યકર્તાઓને રસ્તો ભટકેલા કહ્યા। જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। પાકિસ્તાનનો યુવાન રસ્તો ભટકે એટલે આતંકવાદી બને છે, ભારતનો યુવાન રસ્તો ભટકે એટલે કોંગ્રેસી બને છે તેવી વાત કરાઈ। વિસ્તારનું કલ્યાણ કરવું હોય તો આપણા યુવાન રસ્તો ન ભટકે એની ચિંતા કરજો। વિકાસની પાણીની ટાંકી મોદી સાહેબે બનાવી, એમાં નળ સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યું। કોંગ્રેસીઓ આ પાઇપલાઇનમાં બૂચ ના મારી જાય તે જોવાની જવાબદારી તમારી છે। દિયોદરના પાલડી ગામે ભાજપની પ્રચાર સભામાં જિલ્લા પ્રમુખે આ નિવેદન આપ્યું છે। પાકિસ્તાનનો યુવાન જ્યારે રસ્તો ભટકે એટલે એ આતંકવાદી બને, અને આ ભારત દેશનો આપણા વિસ્તારનો જ્યારે નાગરિક રસ્તો ભટકે એટલે એ કોંગ્રેસી બને। આ કોંગ્રેસી ના બની જાય। અમારા વડીલોએ જે મેં ફરીથી અગાઉ કીધું, ફરીથી કહું છું, આ વિસ્તારના વિકાસની ચિંતા કરવી હોય, આપણા સમાજનું કલ્યાણ કરવું હોય તો આ યુવા ના ભટકી જાય એ ચિંતા તમારે કરવાની। આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની ટાંકી ભરેલી છે। એ વિકાસના ચોકી આપણે અહીંયા સુધી વિકાસ કેટલો કરવો, એની ચેનલ કેટલી બનાવી એ તમારા હાથમાં। અહીંયા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઉમેદવારની ચેનલ પર ધારાસભ્ય હોય અને ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબને કે મુખ્યમંત્રી સાહેબ મોદી સાહેબને કહે કે આપણું એક પણ કામ અહીંયા ના અટકે। આ પાણીની ટાંકી ભરેલી છે મોદી સાહેબની, એની અંદર પાઇપલાઇન આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગોઠવી દીધી છે, અને પાઇપલાઇનમાં નળ ગોઠવવાની જવાબદારી તમારી છે। અને આ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના નળ ગોઠવતા પહેલા આ પાકિસ્તાન અને કોંગ્રેસીઓ આ 4 દિવસ દરમિયાન એમાં બૂચ ના મારી જાય એને સંભાળવાની જવાબદારી તમારી છે।